હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારા માટે મારા નવા વિડીયોમાં. અને અત્યારે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને શિવભાઈ ગયા છે સ્કૂલે. રિઝલ્ટ હતું આજ 1લી તારીખ છે. તો જો અત્યારે માં તડકો કેવો થઈ ગયો છે અને કપડાં સૂકી લીધા છે ધોઈને. જોઈ લો, કપડાં સુકાઈ ગયા છે અને તડકો તો જો. હે રિઝલ્ટ લેવા ત્યાં જવાનું? દીકા પડી જાય હો. જવાનું હતું રિઝલ્ટ લેવા ભેગું. હે શું કીધું તું સરે? મને વાત કરા તો કીધા આપણા તો કાંઈ નહીં. મામાને ઘર નહીં જવા દઉં તો રિઝલ્ટમાં તે પેપરમાં લખ્યું હું એ મને કહેતા આવડતું હતું કે નહોતું આવડતું કાંઈ લખતા? તું હતો ક્યાં? અટાણુંથી રમતો હતો ક્યાં? કેલાને ઘરે. કેલો ક્યાં ગયો? બાલ મંદિર વયો ગયો? હે તો જેવો ટાઈમ થઈ ગયો છે અને મારા શિવભાઈ રિઝલ્ટ લેવા ગયા હતા. શિવ ઉધરસ આવે ખાજે હજી હો ડૂચા ખાવા ને. હા તાર રિઝલ્ટમાં શું આવ્યું મને કહી દે. શું છે કે ગમે એ આવ્યું રિઝલ્ટમાં છે 74.8% અને બી ગ્રેડ. હા સરસ સરસ. પરમાર શિવભાઈ કા હલ્યો. હંસભાઈ તમારે રિઝલ્ટમાં હંસતા ગયો નતો કા? ભાઈ ગયો તો કાં ગયો તો ને દીકુ? તારા રિઝલ્ટમાં શું આવ્યું? પરમાર અંશ જઈશું કાં? 94 ઉભો રે દીકા જોવા દે પેલા. 94% આવ્યા અમારા અંશભાઈને ત્યાં. હા પણ જોવા તા દે દીકરા. 94% છે. એ ગ્રેડ છે. વાહ અંશભાઈ પાસ થઈ ગયા છે. અંશ નંબર કેટલામાં આવ્યો? ટીચર કાંઈ બોલ્યા હતા શિવ? નંબર કાંઈ આવ્યો તો? અત્યારે જો 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. 9:30 અને શિવભાઈ જ ખબર એ ગયા હતા તો ખાલી રિઝલ્ટ દેખાડ્યું તો બીજું શું લીધું શિવ? તે જ હું વોચ દેખાડ તો કઈ છે? સ્માર્ટ છે કે ઓલી? દેખાડ આમ આમ દેખાડ દબાવીને. શું આવે એમાં સ્માર્ટ વોચમાં? હા બધું કનેક્ટ થાય ને ફોન ને કા. દાદાએ લઈ દીધી કા? દાદાને ખર્ચો કરાવી દીધો ને? હે શું છે? બુક. હા તો અટાણથી ખાધું શું છે? મગભાત. તે બપોરના મગભાત ખાઈ લીધા કા? હે હા કાગળિયું દીકરા એને શું કરું? દેખાડી લઈ લઈ. શિવભાઈ અને હંસભાઈ બપોરના મગભાત તો કંઈ ખાઈ લીધા અને અત્યારે મેં બનાવ્યું છે ગલકાનું શાક અને રોટલા અને છાશ ને એવું બધું છે. કેરીને તો હાલો જેને ખાવું એ આવી જજો. અને આજના વિડીયો અહીંયા જ પૂરો કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. પછી બાય બાય.